આગ ઝરતી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં અંધારપટ છવાયો, સરકારી કચેરીઓમાં કામકાજ ઠપ, ટ્રેનો પણ થંભી ગઈ। આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે, લોકો એસી વગર રહી શકતા નથી, ત્યારે દક્ષિણ ગુજરાતમાં બપોરના જ અચાનક વીજળી ડૂલ થઈ ગઈ। ભરૂચથી લઈને નર્મદા, અંકલેશ્વરથી લઈને સુરત, બારડોલીથી લઈને વલસાડ, તાપીથી લઈને સેલવાસ સુધીના શહેરથી લઈ ગામડાઓમાં અચાનક જ લાઇટ ગુલ થઈ ગઈ હતી। દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા। લોકોએ હાથ પંખાનો સહારો લેવો પડ્યો। સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, કારખાનાઓમાં કામકાજ ઠપ થઈ ગયા હતા। DGVCL અંતર્ગતની તમામ જગ્યાએ લાઇટ બંધ થતા જતા લોકો રચલી પડ્યા હતા। કલાકો સુધી લાઇટ ન આવતા ઇલેક્ટ્રિક ટ્રેનોના પૈડા પણ થંભી ગયા। લાઇટનો મોટો ફોલ્ટ થતા વીજ પુરવઠો ખોરવાયો। આ મામલે મોટી સંખ્યામાં લોકો વીજ કચેરીએ પહોંચ્યા હતા, તેમાં હોબાળો કર્યો। આ અંગે DGVCLનું કહેવું છે કે 400 kVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન ડ્રીપ થઈ ગઈ હતી। સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર જાંબુઆમાં રિસ્ટોર કરવામાં સમય લાગ્યો, તો ગેટકો અને LMU તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન TPS 4 યુનિટ ડ્રીપ થઈ ગઈ હતી, જેનાથી 500 મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો। આ તકેદારીના ભાગરૂપે DGVCL હેઠળના વિવિધ સબસ્ટેશનો પર શૂન્ય વીજ પુરવઠો જોવા મળ્યો, જેથી આખા દક્ષિણ ગુજરાતમાં અંધારપટ છવાઈ ગયો। અચાનક ઇલેક્ટ્રિક શટડાઉનના કારણે સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને ભારે અસર થઈ। 24 કલાક સતત ધમધમતા કાપડ ઉદ્યોગના મશીન અચાનક બંધ થઈ ગયા, જેના કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું હતું। ગુજરાતમાં માર્ચમાં રેકોર્ડ તોડ ગરમી। ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો છે। 2 શહેરમાં તાપમાન 45 ડિગ્રીને પાર। વ્યારામાં ગરમીએ તોડ્યો છે રેકોર્ડ। વ્યારામાં 45.3 ડિગ્રી પહોંચ્યો પારો। ભુજમાં 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ગોધરામાં 43.8 ડિગ્રી તાપમાન। હળવદમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરેન્દ્રનગરમાં 42.9 ડિગ્રીએ પહોંચ્યો હતો પારો। અમદાવાદને 41.4, બોટાદને 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 41.3, જૂનાગઢમાં 42.3 ડિગ્રી, લુણાવાડામાં 42.3 ડિગ્રી, નવસારીમાં 41 ડિગ્રી, રાજકોટમાં 41.1 ડિગ્રી, સાબરકાંઠામાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજુ 24 કલાક માથા ફાડ ગરમી પડશે, પછી શરૂ થશે કુદરતી એસી। રાજ્યમાં માથાફાડ ગરમીથી લોકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે। ગરમીનો પાવર પ્લે ચાલી રહ્યો છે। સવારથી જ સૂકા અને ગરમ પવન ફૂંકાવા લાગ્યા છે। મોટાભાગના શહેરમાં સૂર્ય દેવતા લાલઘૂમ થઈને વરસી પડતા તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો। ગુજરાત રીતસરનું અગનભઠ્ઠી બની ગયું। ભુજમાં આજે 43 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રી, ડીસામાં 42 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ પણ 24 કલાક સુધી પ્રચંડ ગરમીથી છુટકારો નહીં મળે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક હીટ વેવની આગાહી કરી છે। રાજ્યના 9 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। રાજ્યના 3 જિલ્લામાં યલો એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સુરત, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો પોરબંદર, ભાવનગર, સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું છે। 24 કલાક બાદ ગરમીથી મળી શકે છે આંશિક રાહત। એક દિવસ પછી ચાલુ થઈ જશે કુદરતી એસી, ગરમી ગાયબ થઈ જશે। આ આગાહી હવામાન નિષ્ણાંત અથરૈયા શેટ્ટીએ કરી છે। એથરિયાના દાવા પ્રમાણે 14 માર્ચથી 18 માર્ચ સુધી તાપમાનમાં ધરખમ 4 થી 6 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। હળવું વાદળછાયું વાતાવરણ પણ છવાઈ શકે છે। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 15 માર્ચથી ગરમીમાં રાહત મળવાની આગાહી કરી છે। સાથે જ હળવા માવઠાની પણ આશંકા વ્યક્ત કરી છે। ગાંધીનગરમાં નેતાઓ મંત્રીઓ હોળીના રંગમાં રંગાઈ ગયા। લવિંગજીએ રમઝટ બોલાવી દીધી। રંગોની છોડો ઉડી રહી છે અને વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી, મંત્રીઓ તથા ભાજપના ધારાસભ્યો રંગમાં રંગાયા છે। કોઈ એકબીજાને રંગ લગાવી રહ્યું છે તો કોઈ ઝૂમી રહ્યું છે। ખરું આકર્ષણ તો લવિંગજી ઠાકોરે જમાવ્યું। એ જ બિંદાસ અંદાજમાં લવિંગજી ફાગણના કેસુડાની જેમ ખીલી ઉઠ્યા। ધૂળેટીના રંગમાં એવા રંગાયા, બધાની વચ્ચે તેમની પરંપરાગત સ્ટાઇલમાં ડાન્સ કર્યો। પ્રસંગ હતો હોળી ધૂળેટીની ઉજવણીનો। ગાંધીનગરમાં વિધાનસભા બહાર દર વર્ષની માફક આ વખતે પણ ધારાસભ્યો માટે હોળીની ઉજવણી કરાઈ હતી। પરંપરાગત આદિવાસી વાદ્ય અને સંગીત સાથે તમામ ધારાસભ્યોએ હોળીની ઉજવણી કરી। CM ભૂપેન્દ્ર પટેલથી લઈને હર્ષ સંઘવી સહિતના નેતાઓ એકબીજાને રંગે ધૂળેટીની શુભેચ્છાઓ આપી હતી। ધૂળેટી રમ્યા બાદ નેતાઓએ સાથે ભોજન પણ લીધું। તમામ વાદ વિવાદ ભૂલી નેતાઓ અને મંત્રીઓ એક રંગમાં રંગાયા હતા। જોકે કોંગ્રેસના ધારાસભ્યો આ ઉજવણીથી અળગા રહ્યા। આ બધાની વચ્ચે અર્જુન મોઢવાડિયાએ સૌનું ધ્યાન ખેંચ્યું, કારણ કે ભાજપમાં જોડાયા બાદ પહેલીવાર તેઓને ધારાસભ્યો સાથે આ રીતે હોળી રમવાનો મોકો મળ્યો। લાંબા સમયથી ખાલી પડેલી વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો, તો કડીની પણ પેટા ચૂંટણી સંભવ। લાંબા સમયથી ખાલી પડેલી વિધાનસભાની વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। પૂર્વ MLA હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે। વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી હતી। ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક।
ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે નહોતી યોજાઈ ચૂંટણી. હવે અરજી પાછી ખેંચી લેતા અહીં મતદારોને ફરી તેમના નેતા મળશે. ફરી વિસાવદરમાં ચૂંટણી થશે. બીજી તરફ કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી થશે. કડીમાં ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી કડી બેઠક ખાલી થઈ ગઈ છે. એટલે કે કડી અને વિસાવદર બેઠક પર ચૂંટણી થશે. બંને ખાલી બેઠકો પર આગામી જૂન જુલાઈમાં પેટા ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે. કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી. હવે આ બેઠક પર આગામી ચૂંટણીમાં કોનો પ્રભાવ રહેશે તે જોવા મળશે. વિસાવદર અને કડી બંને બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયા ટક્કર થવાની સંભાવના છે. રાજકોટની વોકાટ હોસ્પિટલે એક ટાંકો લેવાના 23,000 રૂપિયા વસૂલ્યા. 7 ટાંકાનું અધધ 1,60,000નું બિલ આપ્યું. રાજકોટની નામી વોકાટ હોસ્પિટલે હવે ઉઘાડી લૂંટ મચાવવાનું શરૂ કર્યું છે. રાજકોટના એક પરિવારને વોકાટ હોસ્પિટલે 7 ટાંકા લેવાનું બિલ 1,60,000 પધરાવી દેતા પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ. સ્કૂટર પરથી પડી જવાના કારણે ઈજા પામેલા એક 9 વર્ષના બાળકને રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી વોકાટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા બાળકના હાથમાં 7 ટાંકા લેવાયા હતા. પરિવારે મેડિક્લેમ હોવાનું જણાવતા તેને 24 કલાક દાખલ કર્યો હતો. બાદમાં હોસ્પિટલ દ્વારા 7 ટાંકા લેવાનું અધધ 1,60,000 બિલ પરિવારને આપતા પરિવારની આંખો 4 થઈ ગઈ હતી. મેડિક્લેમ હોવાથી હોસ્પિટલે એવો તોડકાંડ કર્યો કે પટેલ પરિવારને એક ટાંકો 23,000 રૂપિયામાં પડ્યો. એટલું જ નહીં, કેશલેસ સારવાર હોવા છતાં 10,000 રોકડા વસૂલાયા હતા, જેમાંથી માત્ર 1,400 રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બાળકને ટાંકા લેનાર ડોક્ટર હાર્દિક ધમસણિયાનો 61,000નો ચાર્જ ગણાયો છે. ચાર્જ શેનો લીધો તે જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા. સમગ્ર બાબતે બાળકના દાદા જગદીશ પટેલે વોકાટ હોસ્પિટલ સામે સવાલ ઉઠાવ્યા, તો સાથે જ યોગ્ય જવાબ ન મળે તો કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી પણ દર્શાવી. સમગ્ર મામલે વોકાટ હોસ્પિટલના સેન્ટર હેડ ડોક્ટર દુષ્યંત પટેલે તમામ ચાર્જીસ નિયમ મુજબ લેવાયા હોવાનો લૂલો બચાવ કર્યો હતો. મોરબીમાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગરના ઘર પર ચાલ્યું બુલડોઝર. મોરબીમાં બુટલેગરે પોલીસ પર કરેલા હુમલા મામલે કાર્યવાહી કરાઈ. બુટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું. એક ડીવાયએસપી, 5 પીઆઈ અને એક પીએસઆઈ સહિત 70થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી. અનેક વખત નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી. મહત્વનું છે કે હુમલા મામલે 7 મહિલાઓ સહિત બુટલેગર સામે હત્યાની કોશિશ અને રાઉટિંગનો ગુનો નોંધાયો હતો. બનાવ બાદ ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર નામના બુટલેગરના ઘરમાં તપાસ દરમિયાન લાકડી, ધારૈયા જેવા હથિયાર અને દેશી દારૂ મળ્યો હતો. હાલ પોલીસે બુટલેગર સામે કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. સેટેલાઇટ સર્વેના વાંકે તુવેરની ખેતી કરતા ખેડૂતો સંકટમાં મુકાયા. મુખ્યમંત્રી સુધી રજૂઆત. રાજ્યના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે, કારણ કે ટેકાના ભાવે તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવનારા 10,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થતા ખળભળાટ મચી ગયો છે. રજીસ્ટ્રેશન થવા પાછળનું કારણ સરકાર દ્વારા સેટેલાઇટથી થયેલ પાક સર્વે હોવાનો દાવો કરાઈ રહ્યો છે. કિસાન સંઘે જણાવ્યું કે રજીસ્ટ્રેશન રદ થવા પાછળ સરકારે એવું જણાવ્યું છે કે સેટેલાઇટ પાક સર્વેમાં જે ખેડૂતના ખેતરમાં તુવેરનું વાવેતર નથી તેવા ખેડૂતોની નોંધણી રદ થઈ છે. આ તરફ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ પ્રહાર કરતા કહ્યું કે ધૂળ ચહેરા પર છે, પરંતુ સરકાર દર વર્ષે અરીસો સાફ કરવા જાય છે. રજીસ્ટ્રેશન રદ થવા પાછળનું મૂળ જમીન માપણીમાં જે તે સમયે થયેલી ભૂલ કારણભૂત હોવાનો દાવો આંબલિયાએ કર્યો. 10,000થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થતા તેઓ પર પડતા પર પાટવું જેવો ઘાટ ઘડાયો. તુવેરની ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે સરકારને ટેકાના ભાવ ખૂબ સારા છે. ખુલ્લી હરાજીમાં 1200થી 1300નો ભાવ આવે છે, જ્યારે સરકાર પણ સારા ભાવેથી ખરીદી કરી રહી છે. પરંતુ જે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે તેઓમાં ભારોભાર નારાજગી જોવા મળી છે. ખેડૂતોએ ફરી રજીસ્ટ્રેશન કરવાની માંગ કરી છે. હાલ જૂનાગઢ જિલ્લામાં તુવેરનું પુષ્કળ વાવેતર થયું છે, ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે તેને ફરી રજીસ્ટર કરવાની માંગ છે, અને જો ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પાદરાની કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં તબાહી. કેનાલમાં પડ્યું ગાબડું અને ખેતરોમાં થઈ બરબાદી. કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાના દ્રશ્યો છે વડોદરાના પાદરાના. અહીં ચોકારી ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું હતું, જેને કારણે કેનાલનું ધસમસતું પાણી ખેતરો સુધી પહોંચી ગયું. ચોકારી ગામના ખેતરોમાં ઉભા પાક પર પાણી ફરી વળતા પાક તબાહ થઈ ગયો. એટલું જ નહીં, આ અંગેની તંત્રને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ ન ફરકતા ખેતર જવાના રોડ પણ પાણીમાં ડૂબી ગયા હતા. રોડ પર 2-2 ફૂટ પાણી ભરાયા હતા. ખેતરોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ધૂમધકતા તાપમાં પાલનપુરના રસ્તા પર ભરાયું પાણી.
આકરી ગરમી વચ્ચે રસ્તા પર પાણી ભરાયું છે. એવું લાગે જાણે વાહન ચાલકોને ઠંડક આપવા માટે વ્યવસ્થા કરાઈ હોય, પરંતુ ખરેખર તો આ ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે. પાલનપુરમાં ગઠામણ પાટિયા નજીક ગટર ઉભરાતા હાઈવે પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. રોડ પર ગટરના પાણીની રેલમછેલ થઈ. પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અટવાયા અને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. ગટરનું દૂષિત પાણી રોડ પર ઉભરાતા સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો. હાઈવે પર જાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળ્યો. વડોદરાના આજવા રોડ પર બે પરિવારો વચ્ચે બબાલ થઈ અને તલવારો ઉછળી. આજવા રોડ એકતાનગરમાં મોડી રાત્રે આ ઘટના બની હતી, જેમાં નાના બાળકોના ઝઘડામાં એક જ કોમના બે પરિવારો વચ્ચે બબાલ થઈ. બીજી તરફ ઝઘડાની જાણ થતાં પોલીસ આવી પહોંચી તો તોફાનીઓએ પોલીસની પીસીઆર પર પથ્થર ફેંક્યો હતો, જેથી પોલીસ વાનનો કાચ તૂટ્યો હતો. આ સમગ્ર ઘટના મામલે બાપોદ પોલીસ મથકે 11 લોકો સામે ગુનો નોંધાયો છે. તરફ વડોદરામાં મારામારીની ઘટના બની છે. વડોદરાની કોમર્સ ફેકલ્ટી બાદ આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી. ધૂળેટી પર્વની ઉજવણી દરમિયાન મારામારીની ઘટના બની. આર્ટ્સ ફેકલ્ટીના કેન્ટીનમાં વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે મારામારી થઈ હતી. લાકડાની બેન્ચ લઈ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી મારવા પર દોડ્યો હતો, એવો વિડીયો વાયરલ થયો છે. ત્રણ જિલ્લામાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી. સુરતના વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી. ચંડાળ ચોકડી પાસે બંગાળી બસ્તી પાછળ આવેલી ચિંદી કાપડના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. મોડી રાત્રે 3.5 કલાકે આગ ભીષણ બની હતી. કાપડનો જથ્થો કેમિકલયુક્ત હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. લોકો ડરીને બહાર નીકળી ગયા હતા. તુરંત ફાયર વિભાગને જાણ કરાતા 12 ફાયર ફાઇટરોએ પહોંચીને પાણીનો મારો કર્યો હતો. 3 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. બીજી તરફ હિંમતનગર હાઈવે પર ડમ્પર આગના હવાલે થઈ ગયું હતું. બટાકા ભરીને ડમ્પર પૂરપાટ જતું હતું ત્યારે શોર્ટ સર્કિટના કારણે ડમ્પરમાં આગ લાગી. આગ લાગતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો. અફરાતફરી મચી ગઈ. સરોલી ગામના પાટિયા પાસે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. ફાયરની ટીમે પાણીનો મારો કરીને આગને કાબૂમાં કરી. આ બાજુ ભરૂચના ભઠિયારવાડમાં આગ લાગી. ખાણીપીણીના બજારમાં આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગતા દોડાદોડી થઈ ગઈ. રમજાન માસ દરમિયાન રાત્રે અહીં ભરાય છે ખાણીપીણીનું બજાર. સાંકડી ગલીમાં આગથી દોડધામ મચી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. ઝાડ પડતા 5થી વધુ વાહનની પથારી ફરી ગઈ. સુરતના ભટારમાં ઝાડ પડવાને કારણે જબ્બર નુકસાની થઈ. વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ અચાનક તૂટી પડતા નીચે પાર્ક કરેલા વાહનનો કચ્છરખાંડ નીકળી ગયો. 5થી વધુ બાઇક અને મોપેડ પર અચાનક ઝાડ પડી જતા વાહન ચાલકો અને વાહન માલિકો મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. જોખમી ઝાડનો નિકાલ ન કરાતા આ ઘટના બની છે, જેને લઈને મનપા તંત્ર સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે. જોકે સદનસીબે ઝાડ નીચે કોઈ વ્યક્તિ ન હોવાથી જાનહાની ટળી હતી. મહેસાણામાં ટ્રેક્ટર ટ્રકમાં વિદ્યાર્થીઓને ભરી જાદુગરનો શો માણવા લઈ ગયા. ગાઈડલાઈનનો સરેઆમ ભંગ. જીવના જોખમે સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે, પરંતુ મહેસાણાની એક સ્કૂલ આ ગાઈડલાઈનને ઘોળીને પી ગઈ. મહેસાણા જિલ્લામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થતા શિક્ષકોએ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા મનોરંજનની મજા માણી હતી. શાળાના ભૂલકાઓની સલામતીને ભૂલી શિક્ષકોએ ટ્રેક્ટર અને ટ્રકમાં જોખમી મુસાફરી કરાવી. જાદુગરનો શો માણતા ભારે વિવાદ સર્જાયો. મહેસાણા શહેરમાં આવેલ ટાઉન હોલ આગળ વિદ્યાર્થીઓ ભરેલ ટ્રક અને ટ્રેક્ટર સહિતનો મોટો કાફલો જોવા મળ્યો, જેમાં ઘેંટા બકરાની જેમ ખીચોખીચ વિવિધ શાળાના વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા. મહેસાણા પંથકની તળેટી ગુજરાતી શાળા, રામોસણા પગાર કેન્દ્ર શાળા સહિતના વિદ્યાર્થીઓની સલામતીના ભોગે ટાઉન હોલમાં આવેલ જાદુગરના શોનું મનોરંજન માણવાનું આયોજન કરાયું. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અજાણ હતા. આ મુદ્દે શાળાના આચાર્યને નોટિસ આપવામાં આવી. મહેસાણા પંથકની એક બે નહીં પરંતુ અનેક શાળાઓમાંથી વિદ્યાર્થીઓના જોખમી પરિવહન સાથે મહેસાણા શહેરમાં આવેલા ટાઉન હોલ સુધી પહોંચ્યા હતા. તેમ છતાં રસ્તામાં ન તો કોઈ પોલીસ પોઈન્ટ પર તેમને રોકવામાં આવ્યા, ન તો માર્ગ સલામતીની મોટી વાતો કરતા તંત્રએ તેમને અટકાવ્યા. એટલું જ નહીં, પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી 50 રૂપિયા ફી વસૂલવામાં આવી હતી. તેમ છતાં તેમના પરિવહન માટે શિક્ષકોએ કોઈ કાળજી લીધી ન હતી. સુરત હીરામાં મંદિરને લઈને રત્ન કલાકારોની કલેક્ટર સાથે બેઠક. રત્ન કલાકારોના પ્રશ્ન ઉકેલી જાય તેવી આશા જાગી ઉઠી છે. સુરતના રત્ન કલાકારોએ પોતાના વિવિધ પડતર પ્રશ્ને હડતાલની ચીમકી ઉચ્ચારી. ત્યારબાદ હીરા ઉદ્યોગકારોએ મુખ્યમંત્રી સાથે મળી વિવિધ મામલે રજૂઆત કરી. ઉદ્યોગકારોની મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ સુરત કલેક્ટરે ડાયમંડ ઉદ્યોગકારોને આગેવાનો સાથે એક પેજી બેઠક પણ યોજી હતી અને રજૂઆતો સાંભળી હતી. બેઠકની અંદર ડાયમંડ વર્કરને આર્થિક રીતે જે મુશ્કેલી થઈ રહી છે તે અંગેની માહિતી આપવામાં આવી. ડાયમંડ વર્કર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા માંગ કરી.
કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠક સકારાત્મક રહી. આગામી 5 દિવસમાં કલેક્ટર રાજ્યના મુખ્યમંત્રીને રિપોર્ટ કરશે. કલેક્ટરના રિપોર્ટ બાદ સરકાર દ્વારા રત્ન કલાકારોના પ્રશ્નોના મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. કલેક્ટરની બેઠક ડાયમંડ ઉદ્યોગના અગ્રણી ડાયમંડ વર્કર યુનિયન સાથે યોજાઈ હતી. 1.5 કલાક ચાલેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેને લઈને કલેક્ટર સૌરભ પારઘીએ કહ્યું કે ડાયમંડ વર્કરની સ્થિતિ અંગે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે અને ચિંતિત છે. તેમણે પોતાની વ્યથા રજૂ કરી છે. અમે તેને યોગ્ય ફોર્મ ઉપર રજૂ કરીશું. સાથે જ સુરત, ભાવનગર, પાલનપુર, અમરેલી મળીને 40 લાખ લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જેમાંથી અનેક રત્ન કલાકારો બેરોજગાર થયા છે. આરટીઈ અંગે શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન. આરટીઈ પ્રવેશ કાર્યમાં આવકની મર્યાદા વધી શકે. આવક મર્યાદા વધારીને 6 લાખ સુધીની થઈ શકે છે. આરટીઈ ફોર્મ ભરવા માટે 10 દિવસની મુદત વધારાઈ છે. પહેલા આરટીઈ 1,20,000ની આવક મર્યાદા હતી, જે વધારીને હવે 6 લાખ રૂપિયા સુધીની થઈ શકે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે સરકાર ફી ભરે અને એમને લાભ મળે, પરંતુ આવકની અંદર વિસંગતતા હતી. તો એ વિસંગતતા હજી અમે પૂર્ણ કરી નથી, પણ એવી અમારી વિચારણા છે અને આદરણીય મુખ્યમંત્રીશ્રી પણ એવું ઈચ્છે છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે અને આવકની મર્યાદા વધે તો એ લાભ વધારે મળી શકે. એ વિસંગતતા દૂર કરવા માટે 10 દિવસનો વધુ સમય પણ આપીશું અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન પ્રમાણે આગળ વધીશું. વલસાડમાં કરિયાણા સ્ટોર મીઠાઈની દુકાનોમાં તવાય અખાદ્ય મીઠાઈ મળી આવી. વલસાડ પ્રાંત અધિકારીની કચેરી દ્વારા શહેરના બજારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વલસાડના એડિશનલ કલેક્ટરની આગેવાનીમાં આ ટીમોએ વલસાડના જાણીતા ચીપવાડ વિસ્તારમાં હોલસેલ કરિયાણાની દુકાનો અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ કર્યું. ચેકિંગ દરમિયાન કેટલીક જગ્યાએથી અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો. એક્સપાયરી ડેટના અખાદ્ય ચીજવસ્તુઓ પણ મળી આવી. આ સાથે તેલ, મસાલાઓ જેવી ચીજવસ્તુઓ પણ હલકી ગુણવત્તાની મળી આવતા આવા દુકાનદારો સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા અખાદ્ય પદાર્થો વેચતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતના બુંદેલવાડમાં હુસેન અલી ગેંગનો આતંક. નજીવી બાબતે માર્યા ચપ્પુના ઘા. સુરત શહેરમાં ગુનેગારોનો આતંક યથાવત છે. માથાભારે હુસેન ઉર્ફે ટલ્લી અબ્બાસ દાગીનાવાલા અને તેના સાગરીતો દ્વારા સરા જાહેર યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. આ ઘટના ભાગળ સ્થિત બુંદેલવાડ નજીક બની હતી, જે માત્ર વાહન અડચણરૂપ મુદ્દે મામલો રક્તરંજિત હુમલામાં ફેરવાઈ ગયો. હુસેન ટલ્લી અને એક સાગરીત રસ્તામાં અવરોધરૂપ ઊભા હતા, ત્યારે યુવક સરફરાઝ કાપડિયા ત્યાંથી પસાર થતા ગેંગ તરફ જોયું હતું, જે ટલ્લી ગેંગને ન ગમ્યું. શું કામ ઘૂરીને જોયું તેમ કહી હુસેન ટલ્લીએ તરત જ ચપ્પુ વડે હુમલો કર્યો અને સરફરાઝને સરા જાહેર ઘા માર્યા. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે, જેમાં હુસેન ટલ્લી અને તેની ગેંગ દ્વારા ઘાતકી રીતે ચપ્પુ વડે હુમલો કરતા દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે. સમગ્ર ઘટના બાદ 10 દિવસ વીતી ગયા છતાં ટલ્લી ગેંગના સાગરીતો હજુ પોલીસની પકડથી દૂર છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટના બાદ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં હુસેન ટલ્લી અને તેના સાગરીત વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે ગુનેગારોની શોધખોળ માટે ટીમો ગોઠવી છે, પરંતુ હજુ સુધી મુખ્ય આરોપીઓ પોલીસના હાથે નથી ચડ્યા. ગુજરાતી ફિલ્મના હીરોએ કર્યું વિલન જેવું કામ. દારૂની હેરાફેરી કરતા ઝડપાયો. હીરોની જેમ પ્લેનમાંથી એન્ટ્રી. મોંઘી દાટ કારમાં સીન સપાટા. રોડ પર રીલ્સ બનાવી રોલા પાડવા. આ છે રીલ લાઈફનો ગુજરાતી ફિલ્મ હીરો. પરંતુ સુરતના ગુજરાતી અભિનેતાએ રીલ લાઈફમાં વિલન જેવું કામ કરતા જેલમાં જવાનો વારો આવ્યો છે. સુરતની કાપોદ્રા પોલીસે વિદેશી દારૂનું વેચાણ અને હેરફેર કરનાર દંપતીની ધરપકડ કરી 2.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આરોપી જય બારૈયા જય જિમ્મીન નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે. આ સાથે તે કાર લે વેચનો ધંધો પણ કરે છે. તેનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને તે પણ દારૂના ધંધામાં ભાગીદાર છે. ફિલ્મોમાં એક્ટિંગ અને ડાયરેક્શન કંઈ સરખું ચાલતું ન હતું, જેથી ગાડી લે વેચનો વ્યવસાય પણ કરતો હતો. જેમાં 1 વર્ષ પહેલા ખોટ જતા તેણે દારૂ વેચવાનું નક્કી કરી પહેલા દમણથી અલગ અલગ વાઇન શોપમાંથી ઇંગ્લિશ દારૂ લઈ આવી છૂટકમાં વેચાણ કરતો. ત્યારબાદ દારૂના વેચાણમાં પત્ની અને નાનો ભાઈ વિજય પણ જોડાતા હતા. દારૂ દમણથી સેલવાસથી લઈ આવતા અને સુરતમાં છૂટક વેચાણ કરતા. કારમાં દારૂની હેરાફેરી કરતા હતા. કારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી વિદેશી દારૂની બોટલો કરણ દરવાજા વિસ્તારમાં ગાડીના ચોરખાનામાં મૂકી 2 વ્હીલરમાં દારૂના વેચાણ માટે હેરાફેરી કરી દારૂનો ધંધો કરે છે. તેથી પોલીસે જય ઉર્ફે જયલો ભાણાજીભાઈ બારૈયા અને તેની પત્ની મીનાક્ષીને રેડ દરમિયાન પકડી પાડ્યા હતા. સુરત બીઆરટીએસમાં ચાલતા ટિકિટ કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો છે. સુરત શહેરમાં ચાલતી બીઆરટીએસ બસમાં ટિકિટોના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બીઆરટીએસના કોન્ટ્રાક્ટરો દ્વારા કોર્પોરેશનને ચૂનો લગાવાયો. ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેનના ચેકિંગમાં ટિકિટ વગર મુસાફરોને બેસાડવામાં આવતા હોવાનો ધડાકો થયો.
ફરિયાદના આધારે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને વિજિલન્સની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. વિજિલન્સની ટીમ દ્વારા લોકેશન બદલી પિયુષ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું. પાંડેસરા રૂટ નંબર 205ની બસમાં અચાનક તપાસ કરવામાં આવતા આકાર એજન્સીના કંડક્ટર દ્વારા 60 પેસેન્જરની ટિકિટ આપી નહીં હોવાનું સામે આવ્યું, જેને લઈને બસના કંડક્ટરને બ્લેકલિસ્ટ કરી આકાર એજન્સીને દંડ ફટકારાયો. તો દરોડાને લઈને જે તે રૂટ ઉપર પહેલા જ એજન્સીના મેનેજરે મેસેજ પાસ કરીને કંડક્ટરને સતર્ક કરી દીધા હતા. તેની સામે પણ કાર્યવાહી કરી મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેકલિસ્ટ કરવાના આદેશ અપાયા છે. પોલીસ કેસ કરવાની પણ તજવીજ હાથ ધરાઈ છે. અગાઉ પણ કોન્ટ્રાક્ટરની ફરિયાદની કર્યાનો ચેરમેનનો દાવો છે. નોંધનીય છે કે સુરતમાં મનપાની સિટી બસ અને બીઆરટીએસમાં ટિકિટ નહીં આપી મુસાફરોને બેસાડતા હોવાની ફરિયાદ પહેલા પણ ઉઠી ચૂકી છે. લગ્નમાં ખૂની ખેલ, નાચતા નાચતા યુવાનની હત્યા. સુરતના જોડવામાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો. લગ્ન પ્રસંગમાં રાતના સમયે યુવાનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. નાચગાન સાથે આનંદનો અવસર જામ્યો હતો. જોકે નાચતા નાચતા બે મિત્રો વચ્ચે કોઈ બાબતને લઈને માથાકૂટ શરૂ થઈ. ઉગ્ર બોલાચાલી બાદ છરીઓથી સામસામે આવી ગયા. એક જૂથના મિત્રોએ અન્ય જૂથના મિત્ર પર છરીથી હુમલો કર્યો. વાતાવરણ તંગ બની ગયું. આ હુમલામાં રવિ નામના યુવાનને છરીનો ઘા લાગ્યો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી. હત્યાનું કારણ ખરેખર શું છે એ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરાઈ છે. છોટાઉદેપુરમાં બાળકની હત્યાના આરોપીના રિમાન્ડ મંજૂર. દીકરીના પગલાના આકારમાં લોહીના ડાઘા, ભગવાનના ફોટા પર લોહીના છાંટણા, બાજુમાં સુકાયેલા લોહીનું ખાબોચિયું, દૂર પડેલી બાળકીની લાશ. આ દર્દનાક, ભયાનક અને આંખો ચાર કરી દે તેવા દ્રશ્યો છે હત્યારાના ઘરના. 10 માર્ચ સોમવાર સવારે છોટાઉદેપુરના પાણીજ ગામે 5 જ વર્ષની માસૂમ દીકરીની હત્યા કરી. હવે છોટાઉદેપુરના પાણીજમાં બાળકીની હત્યાને લઈને દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. પહેલા અંધશ્રદ્ધામાં બલિ ચડાવી હોવાની વાત બહાર આવી હતી. બાદમાં પોલીસે તપાસ કરી ખુલાસો કર્યો. બાળકીની બલિ નહીં પરંતુ માનસિક અસ્વસ્થે હત્યા કરી હતી. અંગત દાવતમાં હત્યા કરી હોવાનું રટાણ રટ્યું હતું. પરંતુ હવે હત્યા બાદ નવો વિડીયો સામે આવ્યો છે. હૃદયના પાટિયા બેસી જાય તે પ્રકારના વિડીયોમાં બાળકનું માથું કાપી નાખવામાં આવ્યું છે. માથાથી ધડ અલગ પડ્યું છે. બાદમાં હત્યારાએ ઘરથી લાશને ઢસડીને મંદિર સુધી લઈ ગયો. આ અંગેની લોકોને જાણ થતા ગામના લોકો ભેગા થઈ ગયા. હત્યારાને મારવામાં આવ્યો. પરંતુ અંધશ્રદ્ધા નહીં તો કયા કારણથી પાણેજમાં ભુવાએ બાળકીનું માથું કાપી નાખ્યું તેને લઈને અસમંજસ છે. પોલીસની મર્ડરની થિયરી સામે બલિ ચઢાવવાની વાત કેટલી મજબૂત છે તેને લઈને સવાલ ઊભા થયા છે. પંચમહાલમાં ભગવાનના દુશ્મનો પકડાયા. પહેલા કર્યું પાપ અને પછી છુપાવવા પડ્યા ચહેરા. પંચમહાલ પોલીસના સકંજામાં ઉભેલા એ જ શખ્સો છે જેમણે થોડા દિવસ પહેલા જિનાલયમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરી હતી. પંચમહાલના ઘોઘંબાના ધનેશ્વર ગામે હાઈસ્કૂલ પરિસરમાં આવેલા જિનાલયમાં ટીકળખોરો ત્રાટક્યા હતા. બંધ જિનાલયમાં તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા અને કંઈ હાથમાં ન આવતા વિકૃત શખ્સોએ ભગવાન મહાવીર સ્વામી, ભગવાન ગૌતમ સ્વામી અને વલ્લભસુરી મહારાજની મૂર્તિને ખંડિત કરી ભાગી ગયા. આ અંગેની સમાજને જાણ થતા રોષે ભરાયા. પોલીસને જાણ કરી પોલીસે ગણતરીના દિવસોમાં મૂર્તિ તોડનાર 3 શખ્સોની ધરપકડ કરી છે. ફરિયાદના આધારે રાજગઢ પોલીસ અને એલસીબી દ્વારા સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવામાં આવ્યું. 4 પ્રખ્યાત કુંડલિયા હનુમાનજી મંદિરમાં ચોરી. રામજી મંદિરમાંથી ચાંદીની મૂર્તિ અને દાનપેટીની ચોરી થઈ છે. મોડી રાત્રે તસ્કરોએ મંદિરમાં કરી ચોરી. પૂજારીના રૂમને બહારથી બંધ કરી દિવાલ કૂદી અને ફરાર થઈ ગયા. તો ધંધુકાના ગ્રામ્ય વિસ્તારમાં કપાસની ચોરી કરતા 3 ચોર પકડાયા. છસિયાણા ગામની સીમમાંથી પકડાયા છે ચોર. 3 ચોરોને કપાસ ચોરી કરતા સ્થાનિકોએ ઝડપી પાડ્યા છે. લોડિંગ વાહન સાથે 3 ચોરોને સ્થાનિકોએ ઝડપી પાડી ધંધુકા પોલીસને સોંપ્યા. 33,000ની કિંમતનો 12 મણ કપાસ અને લોડિંગ વાહન સાથે 3 ચોર ઝડપાયા. રાજુ સોલંકી, ગજરાજ મકવાણા અને ભાઈલાલ પટેલ નામના 3 ચોર રંગે હાથે ઝડપાયા. રાજકોટની એસઓએસ સંસ્થામાં વિદ્યાર્થીને પટ્ટે માર્યો. વાલીએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો. રાજકોટના ખંભાળા સ્થિત એસઓએસ સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ 12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીને પણ સાથે ભણતા વિદ્યાર્થીઓએ પટ્ટાથી ક્રૂરતાપૂર્વક માર માર્યો. સૂત્રાપાડા તાલુકાનો અને ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓએ જ્ઞાતિ પ્રત્યેક મજાક ઉડાવી પટ્ટા અને ટીકાપાટુથી ઢૂર માર માર્યો. પરીક્ષા પત્યા બાદ વિદ્યાર્થીએ પોતાના પિતાને આ વાતની જાણ કરતા પિતા સ્કૂલે પહોંચ્યા અને શાળા સંચાલકોની દેખરેખ સામે સવાલો ઊભા કરી હોબાળો મચાવ્યો. આરોપીઓ સામે પગલાં ભરવા માંગ કરી, જેને લઈને સ્કૂલે કાર્યવાહી કરી. સ્કૂલ સંચાલકે જણાવ્યું કે અમે ભોગ બનનાર છાત્ર અને વાલી સાથે છીએ. ફરિયાદની માફી મંગાવી છાત્રોને સ્કૂલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા છે. સાબરકાંઠામાં બટાકાનું બમ્પર ઉત્પાદન થયું. મજૂરો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં.
સાબરકાંઠા પંથકમાં આ વખતે બટેકાનું બમ્પર ઉત્પાદન થયું છે. ખેતરોથી લઈને યાર્ડ સુધી બટેકાના ઢગલા થઈ રહ્યા છે. ત્યારે હોળીના તહેવારોમાં સાબરકાંઠાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બટાકાનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ હોળીના તહેવારોના કારણે મજૂરના અભાવે ખેડૂતોની ચિંતા વધી છે. સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું સારા પ્રમાણમાં વાવેતર કરાયું છે. હોળીના કારણે મજૂર વતન ગયા હોવાથી 30% જેટલા બટાકા જમીનમાં છે. ખેડૂતોને બટાકા વીણવાના બાકી છે. ગ્રેડિંગ મશીન ઉપર પણ મજૂરો ઓછા આવતા બટાકાના ઢગલા થયા છે. આ તરફ કોલ્ડ સ્ટોરેજ આગળ પણ ખેડૂતોની લાઈનો લાગી છે. જિલ્લામાં 125 આસપાસ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે, જેમાંથી 2 થી 3 કરોડ કટ્ટા મૂકવાની કેપેસિટી છે. હાલ 80% કોલ્ડ સ્ટોરેજ ભરાઈ ગયા છે. ત્યારે તહેવારમાં મજૂરના અભાવે બટાકાના ખેડૂતોને નુકસાન પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ વખતે 3 કરોડ કટ્ટા બટાકાનું ઉત્પાદન થવાનો અંદાજ છે. યુટ્યુબથી કાશ્મીરી બોરની ખેતી શીખી યુવાન કરે છે લાખો રૂપિયાની કમાણી. યુટ્યુબથી કાશ્મીરી બોરની ખેતી શીખી સૂત્રાપાડાનો યુવાન બન્યો લાખોપતિ. સૂત્રાપાડા તાલુકાના કુંભારિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે યુટ્યુબના માધ્યમથી કાશ્મીરી બોરની ખેતી શરૂ કરી. ખેડૂતે કાશ્મીરી બોર વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી કોલકાતાથી બોર સુંદરી, મિસ ઇન્ડિયા અને રેડ કાશ્મીરી તથા થાઈ ગ્રીન બોરના રોપા મંગાવી બોરની ખેતી શરૂ કરી. પ્રથમ વખત રોપા દીઠ 1-2 કિલો બોરનું ઉત્પાદન થયું, પરંતુ ત્યાર પછી રોપા દીઠ 60 થી 70 કિલો બોર ઉતર્યા. તેમને પ્રથમ વર્ષે 1.5 લાખ રૂપિયાનું ઉત્પાદન થયું. કાશ્મીરી બોરની ખેતીમાં ઓછા પાણીએ વધુ સારું ઉત્પાદન મેળવી શકાય છે. તેથી અન્ય ખેડૂતો પણ આ પ્રગતિશીલ ખેડૂત નાથાભાઈ પાસેથી માર્ગદર્શન મેળવી કાશ્મીરી બોરનું ઉત્પાદન કરવાનું વિચારી રહ્યા છે. ત્યારે આગામી વર્ષમાં કેસર કેરી, ચીકુ અને નાળિયેરની સાથે કાશ્મીરી બોરનું હબ પણ ગીર સોમનાથ જિલ્લો બનશે તેવું લાગી રહ્યું છે. જામનગરમાં 25 ફૂટ ઊંચી હોલિકાનું પુતળું તૈયાર. ભોઈ સમાજ દ્વારા 3 ટનનું વિશાળ પુતળું બનાવાયું. 25 ફૂટ ઊંચાઈ, 3 થી 4 ટન વજન અને હજારો કિલો ઘાસ, લાકડું, કોથળા, કાગળ, રંગ અને આભૂષણોથી સજ્જ બનાવાયું છે હોલિકાનું પુતળું. જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોલિકા દહનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ જામનગરમાં ભોઈ સમાજ દ્વારા ઉજવાશે વિશ્વનો સૌથી મોટો હોલિકા મહોત્સવ. 13 માર્ચના રોજ હોલિકા મહોત્સવ માટે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા આ વર્ષે 25 ફૂટ ઊંચું અને લગભગ 3 થી 4 ટન વજનનું વિશાળ પુતળું તૈયાર કરવામાં આવ્યું છે. ભરતભાઈ ગોંડલિયા પુતળાના નિર્માણમાં માર્ગદર્શન આપે છે, જ્યારે શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ આભૂષણો બનાવવાની જવાબદારી સંભાળે છે. પીઓપી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપી રહ્યા છે. 79 વર્ષ પહેલા શરૂ થયેલી આ પરંપરા ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા પર આધારિત છે. ભોઈ સમાજના લોકો 1 મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. પુતળાના નિર્માણમાં ઘાસ, લાકડું, કોથળા, કાગળ, રંગ અને વિવિધ આભૂષણોનો ઉપયોગ કરવામાં આવે છે. હોલિકા પુતળાને ભોઈ જ્ઞાતિની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલા હોલિકા ચોક સુધી વાજતે ગાજતે લઈ જવામાં આવશે. સાંજના સમયે હોલિકા દહન કરવામાં આવશે, જેને નિહાળવા હજારો લોકો એકત્રિત થશે. ગુજરાતમાં 30 માર્ચે નવા જંત્રી દરોની જાહેરાતની થઈ છે સંભાવના. ગુજરાત રાજ્યમાં જમીન અને મિલકત વ્યવહારો માટે મહત્વપૂર્ણ ગણાતા જંત્રી દરો ફરી એકવાર સુધારવા સરકાર તજવીજ કરી રહી છે. જો બધું સુસંગત રહેશે તો રાજ્ય સરકાર 30 માર્ચે નવા સુધારેલા જંત્રી દરોની જાહેરાત કરી શકે છે. 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી સુધારણા સમિતિઓની રચના કરી છે. આ સમિતિઓ મહાનગરપાલિકા, નગરપાલિકા, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે UDA અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ સમિતિઓ વિવિધ વિસ્તારમાં જમીનના બજાર ભાવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને અન્ય પરિબળો ધ્યાને લઈ નવી જંત્રી દરો માટે અભિપ્રાય આપશે. નવી જંત્રી દરો દ્વારા રિયલ એસ્ટેટ માર્કેટ, બિલ્ડર્સ, રોકાણકારો, સામાન્ય ઘર ખરીદનાર અને કૃષિ જમીન ધરાવતા ખેડૂતો પર સીધી અસર પડશે. જો નવા દરો વચ્ચે તો જમીન ખરીદવા માટે વધુ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. આથી રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘટાડો જોવા મળી શકે છે. બીજી બાજુ જો બજાર ભાવની સરખામણીએ જંત્રીના દરો ઊંચા રાખવામાં આવશે તો જમીન ખરીદી વધુ વ્યાજબી બની શકે. આગામી નવા સુધારેલા જંત્રી દરો માટે તમામ રિયલ એસ્ટેટ અને રોકાણકારોની નજર રાજ્ય સરકારની જાહેરાત પર ટકી છે. જો 30 માર્ચે જાહેર થશે તો 1 એપ્રિલ 2025થી તે અમલમાં આવશે. અમદાવાદના લાખો લોકોને એએમસીએ આપી રાહત. બાકી પ્રોપર્ટી ટેક્સ 31 માર્ચ સુધીમાં ભરો તો વ્યાજમાં 100% વ્યાજ માફી મેળવો. અત્યાર સુધીનો બાકી ટેક્સ 31 માર્ચ સુધીમાં ભરો અને 100% વ્યાજ માફી મેળવો. આ સ્કીમ લઈને આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા. હોળી પર્વ પહેલા જેમણે ટેક્સ નથી ભર્યો તેવા કરદાતાઓને હોળીની લઈને ભેટ છે. અત્યાર સુધી જેમણે ઘર વેરો નથી ભર્યો તે લોકો માટે વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના રેવન્યુ કમિટીમાં નિર્ણય કરાયો, એટલે કે બાકી ટેક્સ 31 માર્ચ સુધીમાં જે લોકો ભરી દેશે તેમને 100% વ્યાજ માફી મળશે. તેમજ કમર્શિયલ ટેક્સ પર
75% વ્યાજ માફી સ્કીમ લાગુ કરાશે. મૂળ ટેક્સ પર જે વ્યાજ લાગુ કરાયું છે તેમાં આ રાહત આપવામાં આવશે. આ નિર્ણયથી એએમસી તિજોરીમાં કરોડો રૂપિયાની વધુ આવક થશે. એએમસી દ્વારા 250 કરોડના ટેક્સની આવકનો લક્ષ્યાંક રખાયો છે. 2024 પહેલા જે એકમ દ્વારા ટેક્સ ન ભરાયો હોય તેના પર વ્યાજ લાગુ કરાયું છે. તેવા જ એકમોને આ સ્કીમનો લાભ મળશે. ગત વર્ષે અપાયેલી રાહતના કારણે કોર્પોરેશનને 317 કરોડની આવક થઈ હતી.